પ્રશ્નાવડાના મહિલા એએસઆઈ અને તેમના પતિને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રશ્નાવડામાં સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના રહીશ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના હિંમતસિંહ રામભાઈ જાદવ અને તેમના ધર્મપત્ની એએસઆઈ વૈશાલીબેન નું શનિવારના રોજ કચ્છના ભુજ તાલુકાના ધાણેટીની બાજુમાં વાઘેશ્વરી પેટ્રોલ પંપની નજીકમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે બંનેના મૃતદેહને મોડી રાત્રે તેમના માદરે વતન પ્રશ્નાવડા ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંનેને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને બંનેની અંતિમ યાત્રા સાથે નીકળતા આખા ગામની અંદર માતમ છવાઈ ગયું હતું. હજારોની જનમેદની અંતિમ યાત્રામાં જોડાઈ હતી અને પ્રશ્નાવડામાં ભૂતકાળમાં આવો કાળો દિવસ ક્યારેય ઉગ્યો ન હતો. ગામના વડીલો મુજબ એક જ ઘરમાંથી એક સાથે પતિ પત્નીના અવસાન થયા હોવાનો તેવો એક પણ બનાવ પ્રશ્નાવડામાં આજ સુધી બન્યો નથી. BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ.